હાથીના દાંતને ખૂબ જ મૂલ્યવાન ગણવામાં આવે છે। જૂના જમાનામાં હાથીના દાંતની બનાવટની ચીજવસ્તુઓનો ખૂબ જ ઉપયોગ પણ કરવામાં આવતો હતો। સમૃદ્ધ પરિવારોમાં હાથીના દાંતની બનાવટની ચીજવસ્તુઓને તો સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ ગણવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના યાકુતપુરામાંથી બે હાથીના દાંત સાથે એક ઇસમની વડોદરા શહેર એસઓજીની પોલીસે ધરપકડ કરી છે અને હાથીના દાંત ક્યાંથી લાવ્યો અને કોને વડોદરા શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને યાકુતપુરામાંથી બે હાથી દાંત મળી આવ્યા છે અને સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છે। એસઓજી પોલીસે બે અલગ અલગ રેડ કરી હતી, જેમાંથી એક જગ્યાએ ગોમાંસ મળી આવ્યું છે તો બીજી જગ્યાએ હાથી દાંત ઝડપી પાડ્યા છે। આ હાથી દાંત ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની ઊંડાણપૂર્વક તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। નિષ્ણાંતોના મતે હાથી દાંતનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થતો હોય છે। ગળામાં પહેરવાના નેકલેસ, કાંડા પર પહેરવા માટે ઉપયોગમાં લેવાતી બંગડી, શર્ટ અને કુર્તાના બટન તેમાંથી બનાવવામાં આવતા હોય છે। ખાસ કરીને સમૃદ્ધ પરિવારોમાં તેને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે। જૂના જમાનામાં શાહી ઘરોમાં તેની ખૂબ જ માંગ હતી। હિન્દુઓમાં હાથીના મોં ગણેશજીનું પ્રતીક ગણવામાં આવે છે, એટલા માટે લોકો હાથી દાંત રાખવાનું પસંદ કરે છે। ધીરે ધીરે વાત એટલી વિકરાળ બની ગઈ કે લોકો હાથીઓને મારવા લાગ્યા। હવે લગભગ તમામ દેશોએ હાથી દાંત કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સજાની જોગવાઈ કરી છે। હાથી દાંતમાંથી બનેલ ચૂડીઓ અને બંગડીઓ જે જૂના જમાનાની ચીજવસ્તુઓ મળી આવે તો વન વિભાગ અને પોલીસ ધરપકડ કરતી હોય છે। જે પણ આરોપી આવી રીતે ઝડપાય તેના વિરુદ્ધ વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી રેન્જ ફોરેસ્ટ વિભાગે પકડાયેલ ચીજવસ્તુઓનું એફએસએલ માટે કાર્યવાહી હાથ ધરતી હોય છે। હાથી દાંત પર પ્રતિબંધિત ગુનો લાગતો હોય છે, આમ છતાં પણ ઘણા વ્યક્તિઓ દ્વારા મોટા પાયે હાથી દાંતનું વેચાણ કરવામાં આવતું હોય છે। જો કે સૌથી મોટી વાત એ છે કે આ વ્યક્તિ હાથી દાંત કોની પાસેથી અને કેવી રીતે લાવ્યો હતો, કેટલા રૂપિયામાંથી હાથી દાંતમાંથી બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરતો હતો, જેની એસઓજી પોલીસે તપાસ હાથ ધરી છે। આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી કેટલીક ચોક્કસ માહિતીના આધારે કે કેટલાક ઇસમો હાથી દાંત જે એક અમૂલ્ય વસ્તુ છે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે, તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઇસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ, અને તેમની પાસેથી બે હાથીદાંત એટલે હાથીદાંતની એક પેર વ્હાઇટ આઇવરી કલરના એ મળી આવ્યા છે, જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે। એક ક્રિમિનલ ઓફેન્સ છે, ઇટ ઇઝ શિડ્યુઅલ ઓફેન્સ અંડર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1976। તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે।